સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। પાલનપુરના માલણ ગામની સીમમાં ફાર્મ હાઉસમાં પાલનપુરના આધેડ ખેડૂતની અજાણ્યા ઈસમોએ કરી ઘાતકી હત્યા। પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ। અમીરગઢ તાલુકામાં શાળા આરોગ્ય ચકાસણી ઝુંબેશમાં લાલિયાવાડી। કાગળ પર જ આરોગ્ય તંત્રએ ઝુંબેશ પૂર્ણ કરી વાલીઓ શિક્ષકોના ગંભીર આક્ષેપો। જૂના ડીસા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી નવા ઉપસરપંચની કરાઈ વરણી। પાંસવાડમાં ઉપસરપંચની ચૂંટણીના મામલે સર્જાયો ગંભીર વિવાદ। બનાસકાંઠા મતદાનમાં જાગૃતિ દિવસની ઉજવણી। વિવિધ સ્થળે યોજાયેલા કાર્યક્રમોમાં મતદાન બાબતે જાગૃત બનવા આહવાન। નવા મતદારોનું કરાયું સન્માન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના મલાણા ગામની સીમમાં ગઈ રાત્રે પાલનપુરના આધેડ ખેડૂતની ઘાતકી હત્યા થઈ છે। કોઈ અજાણ્યા ઈસમોએ આ ખેડૂતનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે। પાલનપુર શહેરના બેચરપુરા વિસ્તારમાં કૈલાસધામ પાછળ રહેતા 50 વર્ષીય ખેડૂત ઉમેદભાઈ માંજીભાઈ પટેલ પોતાના પરિવારજનો સાથે પાલનપુર તાલુકાના મલાણા સોનગઢ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસ પર રહેતા હતા। દરમિયાન મંગળવારે પોતાના ભાઈની દીકરીના લગ્ન લખવાના હોય તેઓ પરિવાર સાથે અલીગઢ ગયા હતા, જ્યાંથી સાંજે તેઓ એકલા ફાર્મ હાઉસ પર પરત આવ્યા હતા। જ્યારે પરિવારજનો મોડી રાત્રે ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા તે વખતે ઉમેદભાઈ પટેલ ફાર્મ હાઉસ પરથી મૃત હાલતમાંથી મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા। કોઈ અજાણ્યા શખ્સો આ આધેડ ખેડૂતની ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે મરનાર ઉમેદભાઈ પટેલના ભાઈ ગણેશભાઈ માંજીભાઈ પટેલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો દોર હાથ ધર્યો છે। બનાસકાંઠા જિલ્લા કક્ષાના 63મા પ્રજાસત્તાક પર્વને પગલે સમગ્ર દિયોદરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દિયોદરમાં જાહેર માર્ગો રોશનીથી શણગારી દેવાયા છે। 26મીએ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી વજુભાઈ વાળાના હસ્તે ધ્વજવંદન કરાવાશે। આજે કાર્યક્રમનું રિહર્સલ અને મશાલ રેલી યોજાઈ હતી। આવતીકાલે સાંસ્કૃતિક કાર્યક્રમો, અશ્વદોડ, વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન સહિત જુદા જુદા સરકારી કામોના લોકાર્પણ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। પાલનપુર શહેરના સુખબાગ રોડ પરની અહેમદી સોસાયટીમાં બંધ મકાનમાંથી મોટી રકમના મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયેલા શખ્સો ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા છે। પાલનપુર શહેરના સુખબાગ રોડ પર આવેલી અહેમદી સોસાયટીમાં રહેતા ગુલામ મુસ્તુફા સિદ્દીકી અને તેમના પત્ની સોમવારે સાંજે ભોજન કર્યા બાદ બહાર લટાર મારવા નીકળ્યા હતા। જોકે લટાર મારીને પરત આવ્યા ત્યારે પોતાના મકાનમાં ચોરી થયાનું જાણી આ દંપતી ચોંકી ઉઠ્યું હતું। આ ઘટનાની વિગતો આપતા અફરોઝબેન સિદ્દીકીએ જણાવ્યું હતું કે અમારા મકાનમાંથી અંદાજે 4.5 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ ગઈ છે। દરમિયાન આ ઘટના સંદર્ભે મકાન માલિકે પાલનપુર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ઊંડી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડલિયાએ જણાવ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા રાજુ દેવા સલાટ અને સંજય દેવા સલાટ ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયા છે અને તેમણે ચોરીની કબૂલાત પણ કરી લીધી છે। બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના મંત્રી પર પૂર્વ રણજી પ્લેયરે હુમલો કરી સોનાની ચેન લૂંટી લેતા પાલનપુર શહેરમાં ચકચાર મચી હતી। પાલનપુરમાં સરકારી વકીલ પદે કાર્યરત અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના મંત્રી તરુણભાઈ જોશી મંગળવારે સાંજે કોર્ટનું કામકાજ આટોપીને જઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓ ડોક્ટર સંજય મોદીના દવાખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે દિલીપ મદારસિંહ હડિયોલ નામના યુવકે અમદાવાદ પસંદગી સમિતિમાં નામ ન મોકલવા બાબતે રોષ વ્યક્ત કરી છૂટા હાથની મારામારી કરી હતી। બાદમાં આ મામલે તરુણ જોશીએ સોનાના દોરાની લૂંટની અને મારામારીની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાવી હતી। પાલનપુર શહેર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એજે કોંડલિયાએ મીડિયાને આ ઘટના અંગે વધુ વિગતો આપી હતી। ધાનેરા તાલુકાના ગોળા ગામમાં 2 યુવાનો બગડેલી મોટરને કૂવામાંથી બહાર કાઢતી વખતે પોતે કૂવામાં પટકાતા ગંભીર હદે ઘવાયા હતા। બંને યુવાનોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ ડીસા ખાતે ખસેડાયા હતા। ધાનેરા તાલુકાના ગોળા ગામમાં
પોતાની માલિકીના ખેતરમાં રહેતા દિનેશ માજીરાણા અને પિતરાઈભાઈ વેરસિંહ માજીરાણા નામના યુવાનો મંગળવારની સાંજે કૂવાની બંધ મોટરને રિપેરિંગ કરવા માટે બહાર નીકાળવાના પ્રયાસો કરતા હતા. તે દરમિયાન બંનેના પગ લપસી પડતા બંને કૂવામાં જોરદાર પટકાયા હતા, જેમાં બંને યુવાનોના હાથે પગે ફ્રેક્ચર થયા હતા. ડીસા આરટીઓ 4 રસ્તા પરના ઓવરબ્રિજ ઉપર આજે મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા 2 જણને ગંભીર ઇજાઓ થઈ હતી. કાંકરેજ તાલુકાના પાદરડી ગામના ધોખાજી ચમનજી ઠાકોર અને દિયોદરના પ્રહલાદજી હેમજી ઠાકોર આજે સવારે ડીસાના આરટીઓ 4 રસ્તા પર ઓવરબ્રિજ ઉપરથી મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા. એ વખતે આગળ જતા વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં બાઇક ઉથલી પડ્યું હતું. આ ઘટનામાં બાઇક પર બેઠેલા બંને જણને ગંભીર ઇજા થતાં તેમને 108ની એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢ તાલુકામાં શાળા આરોગ્ય ચકાસણી ઝુંબેશમાં લાલિયાવાડી કાગળ પર જ આરોગ્ય તંત્રએ ઝુંબેશ પૂર્ણ કરી વાલીઓ શિક્ષકોના ગંભીર આક્ષેપો. જૂના ડીસા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી નવા ઉપસરપંચની કરાઈ વરણી. પાસવાડમાં ઉપસરપંચની ચૂંટણીના મામલે સર્જાયો ગંભીર વિવાદ. અને બનાસકાંઠા મતદાનમાં જાગૃતિ દિવસની ઉજવણી. વિવિધ સ્થળે યોજાયેલા કાર્યક્રમોમાં મતદાન બાબતે જાગૃત બનવા આહવાન. નવા મતદારોનું કરાયું સન્માન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા, પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ, હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ, શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા, તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ
ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી, શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે, તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા, વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ, સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. સેલ 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 સ્ટોક ક્લિયરિંગ સેલ. પ્રેમ હોમ એન્ડ ફર્નિશિંગ. ફક્ત 10 દિવસ માટે મહાસેલની ઓફર. અમારા શોરૂમનું રિનોવેશન કરવાનું હોય 10 થી 50% સુધીના ભવ્ય ડિસ્કાઉન્ટમાં પડદાનું કાપડ, સોફાનું કાપડ, સોફા દરી, ચાદર, ટુવાલ, પગ લૂછણિયા, ફ્લોરિંગ કાર્પેટ, બ્લેન્કેટ્સ, પડદાની પાઇપ, યુફોર્મ, વોશેબલ ગાદલા, રજાઈ અને તકિયા તથા ઓશિકા આજે જ લઈ જાઓ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ શોરૂમનું રિનોવેશન કરવાનું હોય દરેક આઇટમ અકલ્પનીય ભાવમાં મળશે. સરનામું પ્રેમ હોમ એન્ડ ફર્નિશિંગ, પ્રેમ ગાદલાવાળા, સ્પોર્ટ્સ ક્લબની સામે, જૂના બસ સ્ટેન્ડ રોડ, ડીસા. ફોન નંબર 221 965. મોબાઈલ નંબર 94 286 51 161. તો હવે વિચારશો નહીં, આજે જ પધારો અને આપના ઘરને સજાવી દો. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. जब तक हम हैं, पानी रहेगा. Aroma, Asia's biggest water solution provider. મનપસંદ ફૂલ ડેકોરેશન. આ છે મનપસંદની વાત, ત્યાં છે ફૂલોનો શણગાર, તોરણ, હાર, ગુલદસ્તા, સજાવો તમે પ્રસંગોનો પરિહાર. શુભ પ્રસંગો તથા તહેવારોમાં ફૂલ ડેકોરેશન, તોરણ, હાર, ગુલદસ્તા તેમજ દરેક પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો મળશે. લગ્ન પ્રસંગે ગેટ સજાવટ, ચોરી સજાવટ, સ્ટેજ સજાવટ, ગાડી સજાવટ, ઓફિસ સજાવટ, મંદિર સજાવટ, નવરાત્રિમાં ગ્રાઉન્ડ સજાવટ, ગિફ્ટ માટે ગુલદસ્તા, ઓફિસ માટે તોરણ, ઘરમાં બેઠક રૂમની સજાવટ, મંડપમાં ગુફા સજાવટ, થર્મોકોલના વેડિંગ સ્પોટ તેમજ દરેક પ્રકારની આર્ટિફિશિયલ સજાવટ ભાડે તથા વેચાણથી મેળવવા અમારો સંપર્ક કરો. સ્થળ મનપસંદ ફૂલ ડેકોરેશન. આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર, 3જા માળે, સાંઈબાબા મંદિર, બગીચા પાસે, ડીસા. પ્રોપ્રાઇટર પ્રવીણભાઈ માળી. મોબાઈલ નંબર 92287 42972. સુમાલાલ માળી 98985 75161. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
અમીરગઢ તાલુકાના સોનવાડી ગામની પ્રાથમિક શાળાના બાળકો ખોરાકી ઝેરની અસરનો ભોગ બન્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. બીજી બાજુ શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન પણ આરોગ્ય વિભાગે અમીરગઢ તાલુકામાં પોલમપોલ ચલાવી હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો છે. અમીરગઢના સોનવાડી ગામની પ્રાથમિક શાળાના 23 જેટલા બાળકોને તાજેતરમાં જ શાળામાં દૂધ અને બિસ્કિટ આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં તેમને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. આ ઘટનાથી હરકતમાં આવેલા આરોગ્ય તંત્રએ તપાસનો દોર હાથ ધર્યો છે. જોકે અમીરગઢ તાલુકામાં શાળા આરોગ્ય તપાસણી જેવા મહત્વના કાર્યક્રમમાં જ લાલિયાવાડી ચાલતી હોવાની વિગતો ઉપસી આવી છે. ખોરાકી ઝેરની ઘટના બાદ જિલ્લા કક્ષાના કોઈ આરોગ્ય અધિકારી કે અમીરગઢના બ્લોક હેલ્થ અધિકારી આ ગામમાં ફરક્યા નથી. જોકે ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પટવા અને તેમની ટીમ મંગળવારે સોનવાડી પહોંચી એ વખતે પત્રકારો તેમજ બાળકોના વાલીઓએ પ્રશ્નોની ઝડી વરસાવતા મેડિકલ ઓફિસર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને આ ટીમની મુલાકાત વખતે શાળા આરોગ્ય ચકાસણીમાં ભારે લાલિયાવાડી ચલાવાતી હોવાની વિગતો બહાર આવી હતી. બાળકોના વાલીઓએ ગામમાં બાળકોના આરોગ્યની ચકાસણી માટે આજ સુધી કોઈ જ ફરક્યું ન હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં મનમાની દાખવાતી હોવાના આક્ષેપોમાં સોનવાડી શાળાના શિક્ષકોએ પણ સૂર પુરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી આરોગ્ય ચકાસણીના ફોર્મ મોકલ્યા બાદ ઉપરી અધિકારીઓ ફોન પર માત્ર શારીરિક ખોડખાપણવાળા બાળકોના નામ માંગી લઈ કાગળ પર જ આ અભિયાનને આટોપી લેતા હોવાની એક શિક્ષકની કબૂલાતે આરોગ્ય તંત્રની લાલિયાવાડીની પોલ ખોલી દીધી છે. શાળા આરોગ્ય ચકાસણી ઝુંબેશ કાગળ પર ચલાવાતી હોવાના આક્ષેપોથી અકળાઈ ઉઠેલા ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પટવાએ આ ઝુંબેશ વખતે પોતે રજા પર હતા તેવું કહી પોતાનો બચાવ કરવાની નિષ્ફળ કોશિશ કરી હતી. અમીરગઢ તાલુકામાં શાળા આરોગ્ય ચકાસણી ઝુંબેશમાં આટલી હદે બેદરકારી કે મનમાની ચલાવાતી હોવાના આક્ષેપો સાચા હોય તો ખૂબ જ શરમજનક વાત કહેવાય. જિલ્લા સત્તાવાળાઓ આ મામલે ઊંડી છાનબીન કરી જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં ભરે તે ખૂબ જ જરૂરી છે. અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે આજે 2 મકાન આગમાં લપેટાતા મકાન માલિકો તેમજ 2 ભાડુઆતોની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. અમીરગઢના વિરમપુર ગામે રહેતા ચંપાબેન બિજલજી જોણાતર અને બદાજી રૂપાજી જોણાતરના મકાનોમાં સરલાબેન વસાત અને વિરચંદભાઈ નામના 2 ભાડુઆતો રહે છે. આજે સવારે મકાન માલિકના પરિવારો તેમજ ભાડુઆતો ઘરની બહાર ગયેલ હતા એ વખતે શોર્ટ સર્કિટ થતાં બંને મકાનો આગમાં લપેટાઈ જતા મકાન માલિક ઉપરાંત ભાડુઆતોની ઘરવખરી પણ બળીને રાખ થઈ ગઈ હતી. સદભાગ્યે આ ઘટના વખતે બંને મકાનોમાં કોઈ હાજર નહોતું, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ હોનારતમાં મોટું નુકસાન થવાથી મકાન માલિકો તેમજ બંને ભાડુઆત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણીમાં ટાઈ પડ્યા બાદ ચિઠ્ઠી ઉછાળી નવા ઉપસરપંચની પસંદગી કરાઈ હતી. જૂના ડીસા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટે આજે ગ્રામ પંચાયતની નવી ચૂંટાયેલ બોડીની પ્રથમ બેઠક બોલાવાઈ હતી અને ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આયુબભાઈ સિંધી અને મોહમ્મદ ફારૂક દાણી એમ 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ મતદાન યોજાતા બંને ઉમેદવારોને એક સરખા 11-11 મત મળતા ટાઈ પડી હતી, જેથી છેવટે ચિઠ્ઠી ઉછાળવાનો નુસ્ખો અપનાવાયો હતો, જેમાં મોહમ્મદ ફારૂક દાણીનું નામ ખુલતા ચૂંટણી અધિકારીએ તેમને વિજેતા જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગ્રામ પંચાયતની નવી બોડીમાં 24 પૈકી 16 સભ્યો હિન્દુ છે, છતાં ઉપસરપંચની ચૂંટણીમાં કોઈ હિન્દુ ઉમેદવારો ફોર્મ ન ભરી મુસ્લિમ ઉમેદવારને સમર્થન આપી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દાંતીવાડા તાલુકાની પાસવાડ ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીએ સરપંચ અને તલાટી સાથે મળી મનસ્વી રીતે એક ઉમેદવારનું ફોર્મ રદ કરી બીજા ઉમેદવારને વિજેતા જાહેર કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પાસવાડ ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટે મંગળવારે પાસવાડ ગ્રામ પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારી આઈજે ઇલાસરિયાના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રૂખીબેન હંજારીમલ માળી અને સંતોકબેન માદેવભાઈ રબારીના 2 ફોર્મ ભરાયા હતા. જોકે રૂખીબેન માળીનું ફોર્મ લેટ ભરાયું હોવાનું કહી ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરી મનસ્વી રીતે સંતોકબેન રબારીને વિજેતા જાહેર કરી દીધા હોવાનો આક્ષેપ કરતા ગામના અગ્રણી દિનેશભાઈ મોવાડાએ જણાવ્યું હતું કે રૂખીબેન માળી અને તેમના સમર્થકોએ આ મામલે સોગંદનામા સાથે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે. જોકે પાસવાડ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં મનમાની ચલાવાઈ હોવાના આક્ષેપોને પાસવાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ બાબુભાઈ રાયગોરે ખોટા ગણાવ્યા હતા, જ્યારે ચૂંટણી અધિકારીએ પણ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
પાસવાડ ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી મામલે વિવાદ સર્જાયો છે, ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ ઊંડી તપાસ કરી સત્ય વિગતો બહાર લાવે તે ખૂબ જ જરૂરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા મતદાનમાં જાગૃતિ દિવસની ઉજવણી, વિવિધ સ્થળે યોજાયેલા કાર્યક્રમોમાં મતદાન બાબતે જાગૃત બનવા આહવાન, નવા મતદારોનું કરાયું સન્માન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન
ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. આજે મતદાન જાગૃતિ દિનની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. દાંતીવાડા ખાતેની પ્રાથમિક શાળામાં આજે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દાંતીવાડાના મામલતદાર બિપિનભાઈ ગુપ્તા, તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ ભૂતડિયા, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ પાત્રોડ, દાંતીવાડા કોલોની નીલપુર સરપંચ નવીનભાઈ ઠક્કર, તાલુકા ભાજપ મહામંત્રી નટુભાઈ ચૌધરી તેમજ અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી મતદારોને મતદાન બાબતે જાગૃત બનવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે BLO તરીકે પ્રશસ્ય કામગીરી કરનાર 3 કર્મચારીઓનું સન્માન પણ કરાયું હતું. ધાનેરા શહેરમાં આજે મતદાન દિવસની ઉજવણી કરાઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ધાનેરાની મિશ્ર શાળા નંબર 1 થી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના જુદા જુદા માર્ગો પર ફર્યા બાદ મિશ્ર શાળામાં સભા રૂપે ફેરવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં નવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું, ઉપરાંત મતદાન કરવા અને કરાવવા માટેના સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી NA નીનામા, મામલતદાર PL ગઢવી, તાલુકા વિકાસ અધિકારી BD સોલંકી, ચીફ ઓફિસર CH દેસાઈ, વડીલ વાલજી કાકા, જયંતિભાઈ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરના માલણ ગામની સીમમાં ફાર્મ હાઉસમાં પાલનપુરના આધેડ ખેડૂતની અજાણ્યા ઈસમોએ કરી ઘાતકી હત્યા. પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ. અમીરગઢ તાલુકામાં શાળા આરોગ્ય ચકાસણી ઝુંબેશમાં લાલિયાવાડી. કાગળ પર જ આરોગ્ય તંત્રએ ઝુંબેશ પૂર્ણ કરી. વાલીઓ શિક્ષકોના ગંભીર આક્ષેપો. જૂના ડીસા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી નવા ઉપસરપંચની કરાઈ વરણી. પાંસવાડમાં ઉપસરપંચની ચૂંટણીના મામલે સર્જાયો ગંભીર વિવાદ. બનાસકાંઠા મતદાનમાં જાગૃતિ દિવસની ઉજવણી. વિવિધ સ્થળે યોજાયેલા કાર્યક્રમોમાં મતદાન બાબતે જાગૃત બનવા આહવાન. નવા મતદારોનું કરાયું સન્માન. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.